હું રાજકોટ શહેર જુમ્મા મસ્જિદના જનરલ સેક્રેટરી મોહમ્મદ યુસુફ પંજા, ઉંમર વર્ષ 86। ઈદના જે ચાંદ દેખાણો ત્યારથી અમે ખુશીમાં છીએ। તે જે ગયા વખતે ચાંદ દેખાણો 300 દેખાણો, આ વખતે 2900 દેખાણો, એટલે અમને બહુ ખુશી થઈ કે એક રોજો ઓછો થયો અમારે। રમજાન મહિનાનો મહિમા એવો છે કે દર વર્ષે 30 રોજા રાખવાના, 30 રોજા રાખવાના, પછી જકાત કાઢવાની, 1025 રૂપિયા અમારે ગરીબોને દેવા માટે હોય, પછી એક માણસથી 2 કિલો ઘઉં બધાને દેવાના હોય, કુરાન શરીફની તિલાવત કરવાની, 20 તરાબી છે એ તરાબી વધારાની છે નમાઝ પડવાની, એટલે વધારે પુણ્ય મળે એમાં। અને લગભગ 2 કલાક કે 1.5 કલાક જેવો અમારો રાતની ઇબાદત થાય છે, સમજી ગયા। એટલે આ રમજાન મહિનાનો મહિમા એવો છે કે કોઈ ઇબાદત એવી નથી કે એમાં ગુનો કરી શકાય। જુગારી દારૂડિયા એવા બધાને અમે જાકારો જ આપીએ છીએ ને હજી આપશું। અમારો સમાજ કહે છે, અમારો કુરાન કહે છે કે આવા લોકોથી દૂર રહ્યો, સમજી ગયા। જે કાંઈ હોય એ અમારે કરવાનું છે। એટલે અમારા સમાજના જે કાંઈ ભાઈઓ લગભગ 10,000 માણસો ઈદની નમાજ પડી, એમાં બધા ખુશખુશ થઈ। એટલે દેશની ભાવના, જે કાંઈ પોલીસ ખાતાએ અમને સહકાર આપ્યો, મ્યુનિસિપાલિટીએ સહકાર આપ્યો, એનો બધાનો અમે આભાર માન્યો છે। અને અમે ઈદની નમાજ પૂરી મૌલાનાએ કરાવી અને હવે અમે ઘર ભેગા થશું। હું સૈયદ એજાજ હુસેન મોહમ્મદ ઇકબાલ કાદરી, રાજકોટ શહેર જુમા મસ્જિદ રાજકોટ ઈદગાહનો પ્રમુખ છું। આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી। અમારા ઇમામ સાહેબે ઈદ ઉલ ફિત્રના મોકા ઉપર દેશમાં શાંતિ, સુખની, એકલાસની વાત કરી અને આવેલા અવામને સાફ સફાઈના બારામાં અને મુસ્લિમોને કેવી રીતે જીવવું એ મામલામાં સમજ પાડવામાં આવી। અમે ઉમ્મીદ કરીએ છીએ કે આપણો દેશ, આપણું વતન, આપણો સમાજ શાંતિ, એકલાસથી આગળ વધે અને આ દેશ તરક્કી કામયાબીથી કામયાબ થાય એવી અમારી શુભકામના છે। તમામ દેશવાસીઓને, તમામ રાજકોટવાસીઓને ઈદની શુભકામના। પૂરી ને દૂધ પાક વધારે હમણાં દેશું ઘરે, તો અમે 6:30 નીકળી ગયા હતા ઘરેથી, વહેલું હોય ને બધી વ્યવસ્થા કરવાની, એટલે પૂરી અને દૂધ પાક અત્યારે જમવાનું, બપોરે બિરયાની જમવાની। बिरादर इस्लाम अस्सलाम वालेकुम। मेरा नाम आसिफ अयूब मियां कादरी है। मैं प्रमुख साहब का बड़ा भाई हूँ। राजपूत वासियों को, हिंदू मुसलमान को, सभी को ईद मुबारक। और हमारे तरफ से प्यार मोहब्बत। अल्लाह ताला सबको अदब और एहतराम से रहने की तौफीक अता फरमावे और नेक काम करने की तौफीक अता। हिंदू मुस्लिम भाई भाई रहने से हमारी मोहब्बत बढ़े और हमारे सिटी में, हमारे गाँव में अमन और शांति रहे, ऐसा मेरे दिल से दुआ है। बाकी एंजॉय करे और शांति से रहे और दूसरों को रहने दे। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।